What is staging in programming language and how to work with GitHub? If you're interested to see the same video in English or Hindi, link is in the video description. તો હવે આજના વિડીયોની અંદર આપણે મિત્રો સમજીશું કે સ્ટેજિંગ એરિયા શું છે, સ્ટેજિંગ જે છે કઈ રીતે વર્ક કરે છે. હવે આ જે છે એક મારો એક સેમ્પલ પ્રોજેક્ટ છે અને એની અંદર હું તમને સમજાવીશ કે ભાઈ સ્ટેજિંગ કેવી રીતે થાય. તો સૌથી પહેલાં હું શું કરીશ, કંટ્રોલર અથવા તો મારા કોઈ બી એક કંટ્રોલરને અહીંથી કોપી કરું છું અને અહીંયા મેં એને પેસ્ટ કરી દીધું સેમ જગ્યાએ. પછી મેં એનું નામ વગેરે ચેન્જીસ કર્યું, કારણ કે ટેસ્ટ કંટ્રોલર હતું તો મેં એનું નામ ચેન્જ કરી નાખ્યું, ક્લાસનું નામ, અને એ જ રીતે મેં એનું જે એક્ઝેક્ટલી ડિસ્પ્લે થાય છે નામ પણ ચેન્જ કરી દીધું. તો આવી રીતે તમે બે સેમ્પલ ટેસ્ટ અને ટેસ્ટનું કંટ્રોલર બતાવ્યા. હવે મારે શું કરવું છે, સ્ટેજ કરવું છે. પણ જે આ ફાઇલ છે, જે રિસન્ટલી ન્યૂ ફાઇલ બનાવી છે ટેસ્ટ ન્યૂ કંટ્રોલર, એ ફાઇલને મારે મારી રિપોઝિટરીમાં પુશ નથી કરવી. ફરીથી કહું છું, આ જગ્યાએ અહીંયા જો હું મારી એપ્લિકેશનમાં જઈશ, મારી ગીટ રિપોઝિટરીમાં જઈશ, અહીંયા હું મારી પર્ટિક્યુલર ફોલ્ડરમાં જઈશ, એ ફોલ્ડરમાં ગયા પછી હું કંટ્રોલરમાં જઈશ, તો અહીંયા મને હોમ અને ટેસ્ટ કંટ્રોલર બતાવે છે, બરાબર. પણ ટેસ્ટનું કંટ્રોલર બતાવતું નથી. આ જગ્યાએ મને ટેસ્ટનું કંટ્રોલર બતાવતું નથી રિપોઝિટરીમાં. હવે સમજો કે હું કોઈ ચેન્જીસ કરું છું તો મેં આ લાઇનમાં અહીંયા જગ્યાએ કોપી પેસ્ટ કરી દીધી એની એ જ લાઇન, એટલે સમથિંગ ન્યૂ એડ કર્યું મેં એક્ઝિસ્ટિંગની અંદર, બરાબર. તો આ ફાઇલના કોડ મારે રિપોઝિટરીમાં અપલોડ કરવા છે, પરંતુ મારા ટેસ્ટનું કંટ્રોલરના જે છે ફાઇલ એના મારી રિપોઝિટરીમાં પુશ કરવી નથી. તો એ સમય દરમિયાન તમારે ગીટની અંદર સ્ટેજિંગ એરિયા કરવો પડતો હોય છે, સ્ટેજ કરવું પડતું હોય છે, તમારી ફાઇલને સ્ટેજિંગમાં સ્પેસિફાઈ કરવી પડતી હોય છે. એ કરવા માટે શું કરશો તમે લોકો, કે સૌથી પહેલાં સૌથી અગત્યની વસ્તુ છે કે તમારે શું કરવું પડશે, યા તો તમે અહીંયા જઈને તમે ચેક કરો. જો આ મારું લોગ છે, અહીંયા હું ગઈ, અહીંયા ગયા પછી જો ચેક કરી લેવાનું કે ભાઈ મારું જે પર્ટિક્યુલર ફાઇલ જે છે ગીટ ફોલ્ડર કન્ટેન કરે છે કે નહીં, બધું પ્રોપરલી ચેક કરી લેજો. સ્ટાર્ટિંગના વિડીયોમાં મેં ઓલરેડી બધું સમજાયેલું છે એટલે હું ડિટેલમાં જતી નથી, બરાબર. પણ જો અહીંયા મારું ગીટનું ફોલ્ડર છે કે નહીં જોઈ લેવાનું. સૌથી પહેલાં સૌથી અગત્યનું એ છે કે ગીટ છે કે નહીં. હિડન થ્રુ બી મેં સમજાયેલું છે આગળના વિડીયોમાં, એટલે બધું જોઈ લેજો. હું ડિટેલમાં સમજાવતી નથી, આગળના વિડીયો જોઈ લેજો તો તમને બતાવી દેશે. ઘણીવાર ગીટનું ફોલ્ડર તમારી એપ્લિકેશનમાં બતાવશે નહીં. હવે મેં તમને કહેલું હતું કે હંમેશા જ્યારે બી પ્રોગ્રામિંગ કરો ત્યારે ગીટ બેશનો યુઝ કરીને જ કામ કરજો, બરાબર. એ મેં તમને ઓલરેડી સમજાયેલું છે. તો ગીટ બેશ અહીંયા મેં ઓપન કરી દીધું આ પર્ટિક્યુલર પાર્ટની અંદર, કે જે જગ્યાએ મારું શું કહેવાય કે પ્રોજેક્ટ પડ્યો છે. તો અહીંયા મને શું બતાવે છે, જ્યારે મેં સ્ટેટસ કર્યું ત્યારે, કે એક ફાઇલ મોડિફાઈ થઈ છે અને એક ફાઇલ જે છે એ નવી એડ થઈ છે, અનટ્રેક ફાઇલ છે. ટેસ્ટનું એ અનટ્રેક ફાઇલ છે અને ટેસ્ટ કંટ્રોલરની અંદર મેં થોડા ઘણા ચેન્જીસ કર્યા છે. તો આપણે ગીટ બેશનો યુઝ કરીને જો પુશ કે કમિટ કરવાનું, તો સૌથી પહેલાં શું જઈશ, ગીટ સ્ટેટ ચેન્જીસ જઈશ. અહીંયા જઈને હું મારો કમિટ મેસેજ, તમારે કંઈ અહીંયા કશું કરવાની જરૂર છે નહીં. જો એક બતાવે છે એમ એટલે મોડિફાઈ, અને એ એટલે કે મેં નવી ફાઇલ એડ કરી છે. તો જો પ્લસ સાઇન બતાવી એની પર ક્લિક કરી દો એટલે સ્ટેજ થઈ ગઈ કહેવાય. ક્લિક કરવી પડશે તમારે એને, બરાબર. હવે સૌથી પહેલાં કેમ સ્ટેજ થશે, કારણ કે મેં નવી લાઈન એડ કરી છે એટલે એને મને મોડિફાઈ બતાવ્યું, અને એ બતાવ્યું છે મતલબ કે ફાઇલ મારે નવી રિસન્ટલી એડ થઈ છે. તો અહીંયા તમારે ક્લિક કરવાનું. તો જો બે ભાગ પડે, એક સ્ટેજ ચેન્જીસ બતાવે અને એક ચેન્જીસ બતાવે. તો જે સ્ટેજમાં હશે, સ્ટેજ ચેન્જીસમાં હશે, એ વસ્તુ અહીંયા તમને અફેક્ટ બતાવશે. અત્યારે હાલ ખાલી લાઈન નંબર 13 જ બતાવશે, પણ જે હું કમિટ અને પુશ કરીશ ને એટલે મારી નવી લાઈન જે છે પણ ત્યાં મને બતાવી દેશે. તો આપણે શું કરીશું, પાછા ગીટ બેશની અંદર જતા રહીશું. અહીંયા જઈને તમને ખ્યાલ છે કે મારે શું કરવાનું હોય, સૌથી પહેલું મારે કમિટ કરવું પડે. કમિટ ડેશ એમ કરી હંમેશા ગીટ બેશ વાપરજો. અહીંયા તમે તમારું જે કંઈ બી ચેન્જીસ કર્યા હોય, તમે તમારી એપ્લિકેશનની અંદર, પ્રોજેક્ટની અંદર, આ તો એક જ છે પણ મલ્ટિપલ કર્યા હોય, તે કમિટ લખીને તમારે એન્ટર કરી દેવાનું. એટલે જેવું કમિટ કરશો એટલે જે પેલી સ્ટેજ એરિયામાં જે ફાઇલ હતી ને એટલી જ જશે. ટેસ્ટનું કંટ્રોલર જે નવું એડ થયું છે એ તમને બતાવશે નહીં. હવે આ કર્યા પછી તમારે શું કરવાનું, ગીટ પુશ કરવાનું. ગીટ પુશ કરશો એટલે શું થઈ જશે, મારી રિપોઝિટરી જે છે ને એ રિપોઝિટરીની અંદર મને ચેન્જીસ બતાવી દેશે. તો હું આ પેજ રિફ્રેશ કરીશ. હવે જો લાઈન નંબર 13 પછી મને લાઈન નંબર 14 જે નવી જે મેં ચેન્જીસ કરેલા હતા એ મને બતાવી દીધા. તો આને સ્ટેજિંગ કહેવાય. પણ તમે જો ધ્યાનથી કે કંટ્રોલર્સની અંદર ટેસ્ટનું કંટ્રોલર બતાવે છે ના, કેમ, કારણ કે મેં એડ કર્યો નહોતો. તો પાછું હું શું કરું છું, અહીંયા પાછું ચેન્જીસ હટાવી દઉં છું. જે મેં એક્ઝિસ્ટિંગ કર્યા તેને પાછું ચેન્જીસ જે છે એને હટાવી દઉં છું. રિપીટ કરું છું પ્રોસેસ. પાછું મેં રિમૂવ કરી દીધું એટલે પાછું મને મોડિફાઈ બતાવી દીધું. પાછું હું એને સ્ટેજ કરીશ, પ્લસ સાઇન પર ક્લિક કરીશ. ફરીથી પાછું મારે શું કરવું પડશે, ગીટ બેશમાં જવું પડશે, ગીટ કમિટ કરવું પડશે. જે પેલી લાઈન એડ કરી હતી એના હું શું કરી રહી છું, પાછી રિમૂવ કરી રહી છું. એટલે મેં રિમૂવ કર્યું.
પછી પાછું બહાર આવવાનું, ગીટ પુશ કરવાનું અને પાછું એન્ટર કરી દેવાનું. એટલે શું થશે કે એપ્લિકેશનની અંદર જ્યારે હું પુશ કરીશ એટલે શું થશે, પેલી જે નવી લાઈન એડ થઈ હતી એ લાઈન જે છે હવે રિમૂવ થઈ જશે. એટલે પાછું હું જઈશ મારી રિપોઝિટરીની અંદર, અહીંયા ટેસ્ટ કંટ્રોલરમાં જઈશ તો હવે શું બતાવશે, મારી જે પહેલાં લાઈન એડ થઈ હતી એ રિમૂવ થઈ ગઈ. તો આ રીતે સ્ટેજિંગ કરાય તમારી ગીટહબની અંદર. કીપ વોચિંગ. થેન્ક યુ વેરી મચ.